એક કાર્યક્રમ આપ્યો છે સરકારને ઢંઢોળવા માટે। ખેડૂતોની એવી માંગ છે માટે અમે કંપનીને અને સરકારને એ પણ કહીએ છીએ કે રાજકોટના પડધરી પંથકમાં ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે। ખેતીની જમીનમાંથી પસાર થતા હાઈ વોલ્ટેજ વીજ પોલના વિરોધમાં અન્નદાતાઓ મેદાને ઉતર્યા છે। ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા આજે આંદોલનનો મોરચો મંડાયો છે। શું છે આ સમગ્ર મામલો અને શા માટે ખેડૂતો ઉતરી આવ્યા છે પ્રતિક ઉપવાસ પર, એ જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવલ। ઘટના છે રાજકોટના પડધરીની। જી હા, રાજકોટના પડધરીમાં ખેડૂતોની જમીન પરથી પસાર થતી વીજ લાઈનો અને વીજ પોલને લઈને વિવાદ વકર્યો છે। પોતાની ફળદ્રુપ જમીન બચાવવા માટે ખેડૂતો હવે આર પારની લડાઈના મૂડમાં છે। ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા। આ વિરોધ માત્ર સૂત્રોચ્ચાર પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ સરકારી તંત્રને જગાડવા માટે ખેડૂતોએ 3 દિવસના પ્રતિક ઉપવાસનું શસ્ત્ર ઉગમ્યું છે। ત્યારે ખેડૂત હિત રક્ષક સમિતિના આગેવાન મનોજ પનારાનો શું પ્રતિભાવ છે એ સાંભળીએ। જે રીતે સુરેન્દ્રનગર, કચ્છ અને મોરબી જિલ્લામાં વીજ લાઈન પસાર થઈ રહી છે, એ જ રીતે પડધરી તાલુકામાં અનેક ગામોમાંથી આ વીજ લાઈન પસાર થઈ રહી છે। ખેડૂત જાગૃત થયા છે। ખેડૂતોએ પોતાની માંગ માટે, ન્યાય માટે આજે પડધરી તાલુકામાં 17, 18, 19 આમ 3 દિવસ સુધી આ જ જગ્યા ઉપર પ્રતિક ઉપવાસનું એક કાર્યક્રમ આપ્યો છે સરકારને ઢંઢોળવા માટે। ખેડૂતોની જે માંગ છે કે 4 ગણું વળતર જે કેન્દ્ર સરકારનો કાયદો છે એ પ્રમાણે જમીનની બજાર કિંમતના 4 ગણા કરી આપવામાં આવે। જે પરિપત્ર કરવામાં હમણાં સરકારે કર્યો છે એ નામંજૂર છે અને આગામી કાર્યક્રમો ગાંધી ચિંધ્યા માર્ગે આ રીતે દરેક જિલ્લામાં થવાના છે। જ્યાં જ્યાં વીજ લાઈનો નીકળી રહી છે ત્યાં ખેડૂતો પોતાની માંગ મજબૂત કરવાના છે અને આવતા દિવસોમાં આંદોલન વધુ મજબૂત થશે એવું ખેડૂતો નો સૂર છે। ત્યારબાદ ખેડૂત હિત રક્ષક સમિતિના સભ્ય મહિપાલસિંહ જાડેજાએ શું કહ્યું છે એ પણ સાંભળીએ। પડધરી તાલુકામાં આશરે 44 ગામોમાં લાઈન નીકળે છે, એમાં 10 ગામમાં નોટિસ આવી ગઈ છે। ખેડૂતોની એવી માંગ છે કે જે યોગ્ય વળતર મળવું જોઈએ ને એ મળે। જે અત્યારે જમીનના ભાવ બહુ વધી ગયા છે અને આ લાઈન નીકળવાથી જમીનના ભાવ મફતના ભાવે વેચાય છે અને ખેડૂતોની માંગ એવી હતી કે જે 2 ગણું વળતર જાહેર કર્યું છે એ યોગ્ય નથી। ખેડૂતોને ખરેખર જે બજાર કિંમત પર 4 ગણું વળતર આપવામાં આવે અથવા કોઈ પણ યોગ્ય ભાડા પેટે પણ આપવામાં આવે એવી માંગ હતી। જય જવાન, જય કિસાન। ખેડૂત હિત રક્ષક સમિતિના અન્ય સભ્ય એવા રસિક પાદરિયાએ શું કહ્યું છે એ પણ સાંભળીએ। આજે 60 ખેડૂતોને નોટિસ આવેલી છે, પોલની, તારની નોટિસો આવેલી છે, એમ તો બધી થઈને 150 નોટિસો આવેલી છે। અને જ્યારે આ લોકોએ કંપની વાળાએ સર્વે કર્યું છે કે આ તે કઈ કર્યું છે ત્યારે કોઈ ખેડૂતને કે કોઈને પંચાયતને કોઈને જાણ કરેલી નથી, જાણ બહાર સર્વે કરેલું છે। માટે અમે કંપનીને અને સરકારને એ પણ કહીએ છીએ કે ખેડૂતને અને પંચાયતને બધાને સાથે રાખીને સર્વે કાયદા પ્રમાણે સર્વે કરવું જોઈએ અને ખેડૂતને જેટલી બને એટલી ખેતીને નુકસાન ઓછું થવું જોઈએ। બાકી રહી વાત વળતરની, તો વળતરના પ્રશ્ને ખેડૂત દુઃખી છે અને ખેડૂતને કઈ પ્રોબ્લેમ છે એના માટે જ ખેડૂત આજે રોડે ચડેલો છે, આંદોલનમાં બેસે છે, ઉપવાસ ઉપર બેસે છે। અને જો હજી આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો દિવસે દિવસે ખેડૂત એકતા વધતી જશે અને ખેડૂતોની માંગ પૂરી કરવા માટે ખેડૂતને આજે મજબૂરીથી રોડે ચડવું પડશે, કોર્ટના શરણા લેવા પડશે। માટે સરકારને ખાસ વિનંતી કરી છે કે કંપનીને કાયદાનું પાલન કરાવડાવે અને કાયદા પ્રમાણે લાઈનનું સર્વે કરાવડાવે। લાઈન નખાવવામાં કોઈ વાંધો નથી, કાયદા પ્રમાણે લાઈનનું સર્વે કરાવડાવે અને કાયદા પ્રમાણે વળતર અપાવડાવે તો ખેડૂતને કોઈ પ્રશ્ન નથી। માટે બને ત્યાં સુધી સરકાર વહેલી તકે આની કંઈક નિવારણ લાવે એ બધા ખેડૂત વતી વિનંતી। તો ખેડૂતોની આ આંદોલનાત્મક લડત હવે આગામી દિવસોમાં શું વળાંક લેશે તે જોવાનું રહેશે। શું તંત્ર ખેડૂતોની વેદના સાંભળી કોઈ મધ્યમ માર્ગ કાઢશે કે પછી આ આંદોલન વધુ ઉગ્ર બનશે? ત્યારે સમગ્ર મામલે તમારું શું માનવું છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।